ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર પડે ગલ્લો તો સારું હતું એ બંધ કરી દીધો તાપમાં એક તો બારી જવાય ચંપલે માથે તૂટી ગયો નાખી નાખે હા એ તો ફોન લીધો તે લીધો હોય ને ફોન તો લેવો જ કોને નહીં યાર અને પાવર બેગ ને પિન એ બધું લઈ લીધું હા ડૉક્ટર ફૂલબાજી કપડા તો બધું મારે એવું જ છે અરે છોકરાઓ હા અત્યારે નિહાળતો હેડે ખરાબ બપોરે અરે નિહાળ જતા અંબાજી જઈએ હેડી હા પગપારા જઈએ અમે હેડી અંબાજી હેડ્યા ઓહો હાલ્યા અંબાજી તો મારે જાવ હા પણ અંબે માનો હુકમ જ નહીં થતો અમને હેડવાનો કોમ છે અલે તે હેડવાનો કોમ છે અલે એ જો હા તમાર જેવા હતા ને મે હા તાન તો મહિને અમે હે ને અંબાજી જતા પણ आता તો તમે કીધું મહિના એટલે મહિને आता તો થોડી હેડા તું હમણાં હેડવાનો અતાર કોમ છે અમને તો આપણે જેવડા હતા તારે હેડવાનું છે હેડવાનો કોમ છે એમ નહીં જો અમે હે ને નેનપણથી હે ને ચોખ્ખું ઘી ખાતા આયા હ ચોખ્ખું ઘી એ તો તમે ભાર્યું નહીં હોય એવું ઘી ખાધેલું અમે કેવું આવતી એ ખબર જ નહીં તમને જો ખબર હોય અત્યારે તો તમે ઘી ખાવ તો એ તો ખબર જ ના હોય ચાયું ઘી અને અમે તો ચોખ્ખું ઘી ખાધેલું હા ખાધેલું હે તાણે અને છાશ તો હે ને આ તો તમે હતા ગલ્લાઈ છાશ લાવો હો છાશ તો ઘેર બનાવીને ખાતા અમે હા એ બધું મેલો બરોબર એ બધી વાત તમારી સાચી આવું હોય તો હેડો અત્યારે તો અંબી માનો હુકુમ થાય તો આય ને અત્યારે તો નહીં આવું માતો એક કોમ વાળી ખાલી ખોટો જતા રે હેડો હવે અંબાજી જતા હોય ને તો સીધા હેડા જ્યો તાણ અંબાજી જાહે ને નખરો કરતા કરતા હેડ કેટલા વાગ્યા 11 વાગી ગયા ડોબા પાવાનો ટાઈમ થઈ ગયો એ ડોબા પાવા જવો અરે ડોબા પાઈ પાવજો તમ ઉઠ્યું કોમ હતું તમારું બે હવે જવા નહીં તો કા જવું હવે તારે લ્યો કાયા ઉલેઠો હોય પણ આટલું બધું કોમ મેલીને હતા તો જવાનું હોય અરે કોમ તો પડતું મેં આખી જિંદગી કોમ જ કરવાનું હોય તો હતા તો જી આવો અંબાજી ની જામ અંબાજી હા જઈએ ને જમ હુવા લે લ્યો કેવું હો જવાનું નહીં એમ પૂછો હું તમને જવાનું તો ખરું પણ હતા તો પૈસા નહીં તો પૈસા સેટી હું કરી નાખું ખરો હાઉ હવે ચાં જવું લ્યો ચાં જવું કાલે ઓવો તો હેડો દે કાલ હવાર વેલા નીકળી જશું કેટલા વાગે લે વેલા કહું મોડા નહીં અલે પણ 5 વાગે કે 3 વાગે કે 5 વાગે રાખો ને 5 વાગે હા 5 વાગે બરાબર 5 વાગે રાખો તો આપણે બે જ કે બીજું કોઈ આવે હજુ તો બધાને કહેવા જવું બધા આવે ઓવો હા હેડો તા હા તમામ કહી દીધું ઉઠી જજો પછી ઉઠાડવા ના પડે હા હા ઓરે એવું કર્યું તું ના ઉઠી જાય 5 વાગે ને કીધું 7 વાગે નીકળ્યા તા સારું એટલે વખત વેલા ઉઠી જજો હા હેડો હું બધી તૈયાર કરું તા કપડો પકડો અલે એક દિવસ માટે જવાની બહુ કપરો અલે એક દિવસ તું રીવા અંબાજી જઈએ તો તાન એ તંદારા થાય હેડી જવાનું નહીં અલે હેડી જવું હેડી જવાનું હોય તો હેડી જવાનું જ ને મેં તો સાધન કર્યું તો ના પાડ દઉં સાધન કર્યું ઓ ના પણ હવે તમે હેડિંગ તો હેડી નથી કર્યું હેડો તો હેડી હું તો ના પાડું બસ તને કશો હતો નહીં હેડિંગ જઈએ ખરે હું ચેક કરું લુગડો હાઉ હા કરી લે તમે કા પેલા બાજુ બાઈક કેવું હતું બાઈક શું થયું ખટા બોલા શું કરો કશનજી હા શું કરો બાઈક જ કરતો બાઈક માં કચરો બોલ ગયો એ બધું મેલો હા બોલો અંબાજી ની આનું અંબાજી હા શું સાધન કર્યું સાધન તો કશું નહીં કર્યું આ તો હું હેડે માં રહી એ તો આવું પડે પછી રાજ્યમાં ના હેડે કોઈ સાધન કરતો સારું હતું જોવો બધા એ નહીં હા કરી તું પેલા સાધન કેવું થયું પણ કેન્સલ કરી નાખ્યું તમ ફતાજી કે આપણે હેડી ન જ જયું એ બીજું મારે હેડે જો આવો તો તમારે આવું બધા ના આવું ના આવશો હવે આવું તો મેં એનું પ્રોબ્લેમ થાય છે એ તો ભાઈ તમારે જોવાનું દર વખત તો હેડી ના આવો દર વખત આવો પણ ઉનો કઈ તો નહીં કર્યું કે ઉમર થઈ ગયો આપણી હા તે ઉમર થઈ ગઈ અમારી નહીં થી અમે જવાની હક્યો હતો તમે જીગર રાખો અમે તો જીગર રાખીએ યાર હા એમાં તો જીગર આવે તો અંબાજી આવી આગળ પડ્યું છે શું ભાગવું આવ્યું અંબાજી અરે પણ દર વખત નહીં જતા આ વખત શું પેલું થયું હતા મન આ વખત તો સેટિંગ નહીં થાય પૈસા નહીં ફતો એમ કહેતો તો પૈસા નહીં માજે મેં એમ કીધું કે હું સેટિંગ કરી આલું પૈસા જોવો ને વાપરવા એના મતે જવાતું હશે હા એડન તમારા આવું જ આજે ના તો મને હું કહું પૈસા સેટિંગ થાય હું આવે બરાબર હા કશો હા જો હારું અંબાજી જવાતું મારો
જો આ વખત તો અંબેમાં હુકુમ કરે ને તો અંબાજી જાવ છે એમ. રમણજી હા હુકમ કરવાની જરૂર નહીં, હુકમ થઈ જજો ને. તમને થઈ ગયો તાન તમે શું થયું? કાલ સવારે જવાનું વહેલું. જવાનું હે? ઉભો. આપણે તો તૈયાર જ છે. હા એટલે હું તમને કહેવા દા હતો. લ્યો સારું થઈ ગયું. હું તો એમ જ કહેતો હતો હા જો અંબેમાં હુકુમ કરે ને તો આ વખત અંબાજી જાવ છે. હા તો કીધું કહું તમને કે હુકમ થઈ ગયો. હેડો ત્યાં હવાઈ નીકળી જઈએ હા અને જઈએ શાંતિ અંબાજી. હા તો પહેલા કહી દઉં, પીતા વીતા નહીં કોણ? તમે. અને એક વાત કહેવી હતી જો મારા હે ને અંગાતમાં ભાઈ બંધો હે. એ તમે તો તમારા ભાઈબંધને લઈ લેજો. કોને ના પાડી કયો? હા એમ પછી વચ્ચે જઈને તમે લમના કૂદ ના કરતા એમ એમના જોડે. હા તો તમારા ભાઈબંધને લેવો જ લઈ લેજો બરોબર, પણ પીતા બીતા નહીં લ્યો. એટલે હું ના પાડે. હા હા નકર પછી જોયા જેવું થશે. ના વચ્ચે જઈને હે ને કચ્છી કે ઝઘડો ના થવો જોઈએ. પેલી વખતે તમે તો એવું કર્યું હતું એટલે હું તો ઝઘડો કરવા માંગુ. એટલે તમે કોઈ બોલતા ના. હા આ વખત ચોખ્ખાઈથી કહી દઉં. હા તો હું પહેલા જ કહી દઉં તમને. નકર જો નકા વચ્ચે ઘેર આવ પછી કન બધોય બધાને જોઈએ, અમે તો જયું તમારા બધા કરે એ તો ભાઈ ખબર પડે એટલે વચ્ચે કોઈ બોલતા નહીં. હા કશો વાંધો નહીં, તમને કહી દીધું બરોબર. હા હા વહેલા તૈયાર થઈ ગયા હતા. અને પીતા બીતા નહીં, સારી હનાદી આવજો. એટલે માતાએ જવાનું હું પીવાતું હોય. હા તો તમારું બારું પૂછું ચોક વચ્ચે ઠેકો મારો પી ગયેલા તમે. લ્યો ઠેકા ઠેકા વેચતા હોય ને પીવાનું તો અત્યારે તો બધા હે ને રેડી થઈને ફરતા હોય. અરે એની સવાલ નહીં, તમારે તો ગોમે ગોમ ઓળખો ને એટલે કહી દીધું. એ તો હોય તો ખરી જ ને તાન. હા બરોબર, એટલે પીતા નહીં ચોય મેં મંગતી આપણને નહીં જવાનું જવું, આપણે સંગમાં જઈએ તો સંગમાં જ જવાનું. આ તો સંગમત જવાનું તાન. હા જા હેડો. એ તો હવે હું લુગડો પેક કરીને તૈયાર થઈ અત્યારે રાતે લુગડો પેક કરી દઉં અને જેનાજી આજે આટલી તો હે કે મારે જવું પડશે. કોણ કરું હું એ જી આવું તો મજા આવે. તાને બેઠી જાય જો સારું જો મસ્ત સારું છે, ઠંડુ સારું હોય. ઘેર તો તાપ મળી ગયા. બેઠો ભજન ગાવા દે. બેઠો બેઠો આપણે આપણું કોમું રાતે ભજન ગાવાના, તારે પીવાનો બિસ્કા કરવાના. આવો દો એ મીનો ને વાગ્યા વાગ્યા એ મીનો ને વાગ્યા રે વસમનો મારા બોન મિયા ને વાગ્યા મીરા ભાઈ છોડી દો એ છોડી દો સંગરો ઓ જેનાજી આ તાલી વગાવતો હોય ખબર નહીં પડતી. એટલે હું ભજામાં નહીં ગયો. અચ્છા આપણે ભજામાં નહીં અને ગયો. બેહો ની યાર તમે. હા બે આપણે આ ખુરશી મારા તો કાયમ હું ઘેર કંટાળું ને અહીં બેસી જવાનું. આપણે આ ખુરશીમાં મસ્ત બનાવેલી છે. એ જે બેઠા બેહો ને તમે ઊભા થઈ જાઓ. આ તો હું તો તમને પૂછવા આવ્યો તો શું પૂછવા કે કાલ તૈયાર થઈ જજો એમ. હારી જવાનું હારી અરે હા હરી નહીં જવાનું, ચાલ આપણે અંબાજી જવાનું હું કાલે સવારે. અંબાજી મોટા અંબાજી. હા 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 એને મજા આવશે તો તાને એને હેઠું કર્યું ખટારો કાઢોને કાઢો હેડિંગ જવાનું આપણે. ચાલતા હા મજા આવે. હા તો રમણજી આપણે આજ ગણો હુકમ ખેંચી દેવાનું. મજા આવશે. વચ્ચેનો બધા ઠેકા બહુ આવે. હા સારું ખાવા મળે તો અરે અત્યારે તો બહુ સંગ ચાલુ છે યાર. હવે સારો જમવા મળે, બધું સારું મજા ખાવા મજા આવે. જો ઠેક પકે ને તો એને બધા ઠેકા બહુ હોય. લોકો જેની સેવા કરે હે. આપણે એમ સારું કુકડું મળે. આપણે કહી દઉં આપણે તો હેતા જઈએ ને એટલે અંબાજી પહેલાં એવું મળે પેલા તો કે ચલો ચલો ખર્ચો કરતા હવે એવું તો વિચાર કરો. અરે અત્યારે ઠેઠ ઊંડી કેમ્પે કેમ્પ માતાના પાય તો હું નહીં, માતાના પાય પકે ને તો તાર ઠેકરા. અને આપણે બધા એના પા અમદાવાદ નો હોય લોકો મસ્ત સારું સેવા હારી કરી લોકો ખાવું સેવા કરો. કોઈ પગ દવા આવે ને કોઈ ગોળીઓ આવે ને કોઈ ગમે તે સેવા થાય. આપણે તો હોય આપણે પોકે જવું જ છે. આપણે આપણે બેસી જવાનું. હા હો ને હા તૈયાર આપણે આવું જ છે. એટલે આ તો હું તો કહું જો આજ તો કહેવા આવ્યો છો કે મૂકો જો આપણે છે ને ભાઈબંધ વગર ના ચાલે. જો ભાઈ રમણજી એક વાર કહી દઉં મારે આટલા બનતું નહીં. આટલા કહી દો મારામાં લમવા લે મેં ચોખવટ કરી અત્યારે જો કહું ગમે તે હોય ને આ હેડીને જઈએ ખરા પણ કહું
એકબીજા અમુક ખાસ લમણાકૂટ નહીં થવી જોઈએ. અમુક આપણે જે ને આપણે એ લોકો લમો કરતો હોય, આપણે માતા હવે જાત્રા બી ઉગે ને પછી આપણે હા એમ જ ને પેલી વખત કેવું થયું હતું. તાન એટલે જેવું બાજુ ઓટલી હોણી મને નાવડે કહેવાનું કે મારે તો મગજ ચાલ્યું આલે પછી એટલે જ ને એટલે જો હા હા આ સમજ્યા કે છે કે અડ્ડા જવું હો હા? અડ્ડા નહીં જવું અમારે તો આપણે તો માના દરબારમાં જવું છે અમને પણ દરબારમાં જવું છે એના માતાના માતા પાસે જવું. નહીં મુકા બે ભેગા થયા તો લગા તો કડ્ડા ઉપર રાખે બે ભેગા થયા. એટલે નહીં અંબે માં જવાનું હા. જો સોમાજી આપણે અમે એક નિયમ લેવો છે માતા જવું ને શું દેવું તારે શું દેવું એવું કેટલાય કે તો આટલા મૂક તો જવું અને આ બંધ કરી દઉં ના આપણે તો ઈચ્છામાં ઘેર આવીને તું પા તને થઈ જાય. આપણે માતા પાયલા આવજો માતા માતા તો છોકરા આવજે માં થોડો પેલાજી એમ પાવા આવજે કે માં બોલી તો માતા આવજે મારી એ કઈ આપું માતાજી અને તમારે જેવું છે હું ખબર હે હા. અહીં જવાનું અંબાજી હા. બરાબર અને ને હંગા ઠેલા લઈ લેવાના પછી જે રસ્તામાં પેલા કેમ્પ આવે ને એ જેટલું પારા ને ભરી ભરી ઠેલામાં ભરી લેવાનું ના. ખાલી ખાવા પછી જો તમે જેવા ના હા બધા લોકો જો આ સોમાજી તમે આ વસ્તુ ખોટું બોલ્યા. અરે અમે ખૂબ કોઈ મોટું ખાવા નહીં કેટલું જતા. અરે કેટલા ઠેલા લઈને જાય મને જોયું તમે એ તો તમે કેટલાય ગયા બીજા વખત જતા પેલી હોય. વખતે- પેલી વખત એવું જ કહો છો તમે નહીં જતા લડા ઠેલો ભરી ભરી લાવવા પાલ્યાન બાલ્યાન કેટલું એ સફરજન ના ચેરો ને બેડો બધું ખોટી વાત આપણે ઠેલું લીધું જ નહીં. જેને કે એવો ટૂંકો થયો રમણજી વાત આપણો કરવા દે. સોમાજી સેવા જો. કરે તો કાપું તો એનો કોઈ લાભ ન ઉઠાવાય. મૂકો સોમાજી તમે એ તો જેનાજી જે કરતા હોય એમ કેવો છે કરતા અમે કરતા ભાઈ અમે એને કરતા જેનાજી હા. એ તો કોક ના અહીંયા ને એક તો જોઈ ના જતું હોય ને હોભરી ના જતું હોય ને એ જ આવું કરતા હોય. આ પોતે આવું કરતો છે એટલે આપણને કહેવા માંડ્યો આ પોતે આ ન લાગે એવું કરતો છે એટલે જ હું તને કહું એટલા આવું એમાં ખસફૂસ કરવાનું વાત નહીં. આ તો વાત છે મેં ના નદીઓ હોય કેટલા લોકો એવું કરે છે. અહીં જવાનું અંબાજી અને પછી કોઈ ખબર ને અહીં ઠેલા લઈ લેવાના ઘાટ જે આવે ને જો પાલે હાલે ગમે તે ચેરો હાલે સફરજન હાલે એ બધું ભરવાનું ઠેલીમ ભરવાનું અને એટલે જે- કોઈક સેવા કરતું હતું કાપતું હતું કે એવું ફાયદો ઉઠાવવાનો એ વાત તમારી સાચી કારણ પણ તો આ ખાવા આપણે લગી નહીં આવે. કરતા એમ. અને અમુક લોકો તો ખાવું ના હોય ને તો આ લલે રસ્તામાં આવી દેશે. હા રસ્તામાં કેટલું બગાડ થાય જે ગરીબનું પૂછ્યો તો ખાધા જેને એમાં તો એ ખબર હોય. પણ ભાવ કેવું છે આપણે તો જે કરતા હોય ને એને આપણે ખાસ ચિકન આવ્યું છે કે ભાઈ આવું ના કરવું આપણે જાત્રા વગર નહીં તમે હેડું તો મજા ના આવે ભાઈ ટોકા તો જ્યાં હોય અને આવું કરો એ માતા મજા ના આવે ભાઈ આપણને ખબર કે આપણું પેટ આપણે જેટલું અંદર આવે એટલું આવે બરાબર તો પણ આપણે બહાર વસ્તુ વારીને આપણે ખાવું ના હોય તો આપણે લઈ આવીએ આપણે ખવાય રસ્તામાં આવી દેવાનું. અમે જો રમણજી અમે જો સેવા કરતો હોય એને તો ના કહેવાનું નહીં એ તો જેટલો એને તો સારું વિચારા પણ જે આજે આપણે કરતા હોય ને એને જોવું પડે કે અમુક જો ભગવાન જોઈ દે માતા જોઈ રહી કે હું આ ચોરી કરું છું પાપ કરું છું અમે જો તું પણ જવાનું અમે તો રમણજી આવ્યા છે ખબર નહીં જેનાજી હોય પછી આત્ય હોય અને માતાજી આવે. તમારે આપવાનું છે હા તો હું તો જોઈએ એમ વાતો વાતો આવી છે તો બીજું કોમ હોય બાબત નહીં બધું કોમ નહીં રમણજી ઘેર પૂછવું પડે નકે પછી અલે એકદમ કહું જ્યાં જેવી વાત નહીં હા. જેની વાત નહીં કહું તો આઈસીયુ અમે પૂછી કે ત્યાં છે તો આઈસીયુ આપણો પૈસા પૈસા જોઈએ ને આપણે એની તો અમારી ચોરી પડી હોય આ પૈસા લ્યો અમે અરે આ પૈસા આપણને હોય આપણે ગરીબ છીએ આટલો પેલો ચારતો માણસ છે કે પૈસા નહીં લ્યા જો અમારે પેલો ખમાવા હોય અમે પી પીને ખમાડીએ જો એ પણ અમારે તો શાકભાજી બાકભાજી જોવા ના હોય પછી વ્યાન ને કોણ ભાઈ બધું આ પહેલા બેઠા બધું નહીં કરું બેઠે જેની બધું હોય કોઈ એટલે ઘેર તો બજારમાં લઈને જવાનું નહીં કુબેર ના ઘર લ્યા અહીંયા છોકરાને વળગાઈ દેવાનું. છોકરો કરે કોઈ ના કરે એવું છે આખી જિંદગી તો નેકે ના આગળ હાય કરતા હોય એટલે આખી જિંદગી કોમ તો આખી જિંદગી છે લ્યા આખી અમે આવું કરો તો કે મજા આવો કોમ કો ના હાય ના કરશો સારું હું બોલો ને હું આવવાનું છું ભાઈ સાત તારીખ તારીખ જો આવ કરો પણ ભાગવાની તો પેલી વચ્ચે ભાઈ એટલે અડધું પણ એટલા મળતો તો નહીં મારે તો જાત્રા કરવા જતા હોય અને વચ્ચે ભાગવા તો મેળ ખાતો તો એ મને કહેવાનું પેલા આતંક જવાનું આતંકમાં પાર પડી જાય આજે સંગાત પછી આજે તો બોલે મગર મગર નો સોમાજી મેં તો જો આત્યાને આ વખત તો કહી દીધું કે વચ્ચે જઈને કોઈને ભાગવાનું કર્યું ને તો એને પાછું આવવું પડે બધું કે હા એ જ ના આ તું ભાગ્યો પછી વચ્ચે ન જો પોર શાંતિમાં હેરી ગયો તો એને હરીને એને ચોપી હરીને બધું હલાવ્યું બધું હા તો વધુ નહીં આપણે ગમે છે કે જો તમે ખાસ અમે કઈ પીતા નહીં આપણે તો ચોક માતાઈ જતા હતા. તમારે જેમ આખા જેલે ઢંકાતો એવું બહુ થાય પેલી વખતે તો પીધું તો આપણે કઈ માતા ચોખાવ કહેવાય હમ. આપણે ના જવા આપણે જતા હોય ચોખા
હા માતાજી દર્શન કરવા આવી જાવ કે ઉપર ના લાગે તને કહું ને કહો તને એટલે સવારે 4 વાગે હાલ નીકળવાનું હેડો બોલ તાના ઓ હે ચોક્કસ હેરો હેડો હું એ જાઉં તૈયાર થઈ જજો એમ હા કીધું. ચોક્કસ હેરો મજા આવે હેરો સમાજી ઓ સમાજી અમારે લાગે તો આ લાગે દેખાતું નહીં લાગે મોટો એ એવું નહીં તમે ઘરમાં હોય તો ઘરમાં મૂકો અહીંયા એટલા તમે શીખો તો લાગે અમારા કોસુક નંબર ઉપર તો નહીં કે ભાઈ ના કે હો તમે આયા આવવાનું કહું ચોગાર અંબાજી ચોગાર અંબાજી તો જવાનું છે ને હા એ તો ફાઇનલ આ તો કહેવા નાખ્યો તો તમારે કહી દીધું મને તો એની વાત મળી હા? અંબાજી જવાનું કને કીધું હા હું તો આવ્યો નહીં કરે કીધું અરે હવે તો આવી જાય પેલા કોણ રમણજી જ્યાં ભેગો થઈને આવ્યો હું હા. એ વાતો કરતા હતા ને રસ્તામાં તે કે અંબાજી જવાનું હું તો કહું હા હું કહું મારે એમાં જોઈએ કે હવે તો આવીશું પછી તો કોઈ એ બહુ કરતા હતા ને એટલે કે તમે ના આવો કે તમે કોમ નું આમ તો કહું હા હું આ હેરાન અને કીધું ખરું પેલું દારૂનું એ તો બધું કરીને આવ્યો હું પાકું કરીને આવ્યો મેં ત્યાં કીધું બધો પીપ તો બાગવા બકો મીન ના હોય કારણ કે આપણે માતાજી દર્શન કરવા જતા હોય બાગવામાં બાગવા તો ના હોય જવાનું તમને ખાસ કહું તમે તમારું જીભો ને કાબુ રાખજો મને મજા નહીં આવે તો કાપી દારૂ પીને આવો તો આપણે કંટ્રોલમાં ના રહે એટલે દારૂ પીને પણ તમે એવો લમકડું કોઈ આવત નહીં ને અત્યારે જો તમે લમકડું કોઈ પી આવો છો બા તો બધા બાપો એટલે આ બોલવાનું જ નહીં આપણે વાતચીત કરવાની થાય જો તો કશું વાંધો નહીં. હો ને હા એનો આપણે એટલે edit છે. હા આપણે edit કપડાં છે. બપડા પેક કરી લેજો હા હા એટલે ને કહીએ હા સવારે જો. 5 વાગે જવાનું ભગવાન માતાજી જેટલા સુધી લઈ જાય ને તમે જવાનું હા ઓમાં તો ઉંમર થવાય એટલામાં જોન જવા તો જવાનું ને પછી જય માતાજી કહી દે જય માતાજી. સમજાણો? કશું વાંધો નહીં. હા ત્યારે જો પેલા એ મલયાળો